મહેસાણામાં વાયરલ થયેલા ઓડિયો મામલે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે ચંદ્રકાંત પટેલ નામના વ્યક્તિએ તેમના વિશે અપશબ્દો બોલ્યાનો અને ભાજપના જ ઉમેદવારને હરાવવાની વાત કરતો એક 5 વર્ષ જૂનો ઓડિયો ગઈકાલે સામે આવ્યો છે। નીતિન પટેલે સ્પષ્ટ કર્યું કે ચંદ્રકાંત પટેલ સાથે તેમને કોઈ વ્યક્તિગત અદાવત નથી। અમારી ભાઈ ટિકિટ કાપી એક નીતિનભાઈ જોડે જે ચમચા બધા હતા અમારા સભાના મેં તો બધા જાહેરમાં કીધું હતું મેં તમે બધા યાદ રાખજો જે ટાઈમ મારો ટાઈમ આવશે ને એના તમારે હું સમાજના કોઈ આગળ નહીં વાપરું હું નીતિન પટેલ ને પૂરી તાકાતથી ખડાઈ ગઈ અને બતાવ્યું। એ ઓડિયો આવ્યા પછી મેં પક્ષમાં જે રજૂઆત કરી હતી એના આધારે એની સામે કાર્યવાહી કરવાની પક્ષે કામગીરી શરૂ કરી છે। એ દરમિયાન ગઈકાલે બીજો એક ઓડિયો મને મહેસાણાના જ કોઈ નાગરિકે મોકલી આપ્યો। આપણા ત્યાં ચૌધરી ઉમેદવાર ઊભો રાખ્યો છે, 18,000 મત પટેલોના છે, 1500 મત જ ચૌધરીના છે, આપણને કોઈ ગણતું નથી એટલે આપણે ભાજપનો પાઠ ભણાવવાનો છે અને ભાજપ